કેમ છો બાળકો? મજામાં છો ને? બાળકો, આજે આપણે ધોરણ 7માં વ્યાકરણ વિભાગમાં શબ્દોના અર્થભેદ વિશે અભ્યાસ કરીશું. उच्चारण वर्तनी और स्वरूप पर पूरी तरह ध्यान न देने पर कुछ शब्द एक जैसे लगते हैं. वास्तव में वे समान नहीं होते. उनके अर्थ भी अलग अलग होते हैं. જ્યારે આપણે કોઈ શબ્દનું ઉચ્ચારણ કરીએ, શબ્દ લખીએ કે શબ્દનું સ્વરૂપ પર વધારે ધ્યાન ન આપીએ, ત્યારે આપણને બધા શબ્દો એક જેવા લાગે છે. પરંતુ વાસ્તવમાં બધા શબ્દો એક જેવા હોતા નથી. બધા શબ્દોના અલગ અલગ અર્થ બને છે. તો ચાલો બાળકો, આપણે સમાન શબ્દો વિશે સમજૂતી મેળવીએ. હસ્વ દિન જ્યારે લખાય ત્યારે તેનો અર્થ થાય છે દિવસ. દીર્ઘ દિન લખાય ત્યારે તેનો અર્થ થઈ જાય છે ગરીબ. એટલે કે પહેલાંમાં બંને શબ્દ બોલાય સરખા, પરંતુ લખવામાં તફાવત પડે છે. અને હસ્વ અને દીર્ઘ દિન લખવાથી શબ્દના અર્થમાં પણ ફેરફાર થઈ જાય છે. બીજામાં પ્રસાદ અને બીજો શબ્દ છે પ્રાસાદ. તો પહેલાં પ્રસાદ એટલે કે ભગવાનનો પ્રસાદ, અને બીજો પ્રાસાદ એટલે કે રાજમહેલ. ત્રીજું ક્રમ. ક્રમ એટલે કે સિલસિલો. આપણે કહીએ ને ક્રમ અનુસાર 1 2 3થી માંડીને જ્યાં સુધીનો ક્રમ આવે તે ક્રમ કહેવાય. પરંતુ કર્મ, કર્મ એટલે કે કામ. તો ક્રમ અને કર્મ એ લખવામાં પણ અલગ છે અને તેનો અર્થ પણ અલગ થાય છે. ચોથું બહુ. બહુમાં હસ્વહુ છે, એટલે બહુ શબ્દનો અર્થ થાય પત્ની કે પુત્રવધુ. જ્યારે બહુમાં દીર્ઘહુ છે, એટલે એનો અર્થ થાય છે બહુત, એટલે વધારે પ્રમાણમાં. હવે આપણે એવા જ બીજા શબ્દો જોઈએ. તો બુરા, હસ્વમાં બુરા લખેલું છે એટલે ખરાબ. જ્યારે દીર્ઘમાં બુરા લખીએ એટલે કે શક્કર. બુરું કહીએ ને તે શક્કર એટલે ખાંડ. તો હસ્વ બુરું લખીએ ત્યારે એનો અર્થ થાય છે ખરાબ, અને દીર્ઘમાં બુરા લખીએ એનો અર્થ થાય છે શક્કર એટલે ખાંડ. બીજું ચિતા. ચિતા એટલે કે જ્યારે મરદું હોય છે તેને આગ લગાવવાની હોય. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એને સળગાવવામાં આવે ત્યારે એની ચિતા કહેવાય. અને ચિતા એટલે કે હસ્વ ચિતા અને દીર્ઘ ચિતા. તો દીર્ઘ ચિતાનો અર્થ થાય છે એક હિંસક પશુ. આપણે કહીએ ને ચિત્તા, તો દીર્ઘ ચિતાનો અર્થ થાય છે એક હિંસક પશુ એટલે ચિત્તો. ત્રીજું આદિ. આદિ હસ્વ છે, તો આદિ હસ્વનો અર્થ થાય મૂળ, શરૂઆત. આપણે કહીએ કે આદિકાળથી એટલે કે શરૂઆતથી જ. હવે દીર્ઘ આદિ લખીએ તો દીર્ઘ આદિનો અર્થ થઈ જાય છે અભ્યાસી, આદતવાળું. કોઈ કહે ને કે આ તો આદતવાળું છે તે. ચોથું ઓર. અ પર એક માત્રો છે એટલે ઓર એટલે તરફ. આપણે કહીએ કે આની, હિન્દીમાં આપણે કહીએ ઇસકી ઓર એટલે આની તરફ. જ્યારે ઓ પર ડબલ માત્રો લાગે ઓર, ત્યારે એનો અર્થ થાય છે તથા, જે અથવામાં શબ્દ વપરાય છે. પાંચમું અચાર. અચાર એટલે કે અઠાણું. જ્યારે અઠાણાની સિઝન આવે ત્યારે આપણે કેરીનું કે લીંબુ વગેરેનું અઠાણું બનાવે છે, એને શું કહેવાય? અચાર. આચાર. આચાર એટલે આચરણ. કોઈ વસ્તુને આપણા જીવનમાં ઉતારવી એને આચરણ કહેવાય. તો અચાર અને આચારમાં શબ્દોના અર્થમાં ઘણો ફેરફાર છે. છઠ્ઠું છે અપકાર. અપકાર એટલે કે બુરાઈ. કોઈની આપણે બુરાઈ કરીએ તેને શું કહેવાય? અપકાર. કોઈના વિશે ખોટી વાત કરીએ. જ્યારે ઉપકાર એટલે કોઈનું આપણે ભલું કરીએ ત્યારે આપણે કહીએ કે તમે મારા પર ઉપકાર કર્યો. એટલે અપકાર અને ઉપકારના અર્થમાં ઘણો તફાવત છે. સાતમું કંકાલ. ક પર અનુસ્વ છે. કંકાલ તો હડ્ડીઓ કા ઢાંચા, જેને આપણે હાડપિંજર કહીએ. એની સામે છે કંગાલ. કંગાલ એટલે કે જે ગરીબ, દરિદ્ર, દુઃખી, નિર્ધન. જે દરિદ્ર, દુઃખી અને નિર્ધન, જેની પાસે કોઈ પણ ધન નથી, તેવાને આપણે કંગાલ કહીએ.
આઠમું દિયા, હસ્વમાં દિયા લખ્યું છે એટલે કે દેના, ક્રિયા કા ભૂતકાળ, આપવું એટલે કે ભૂતકાળની ક્રિયા બતાવી છે કે આપ્યું. અને દીર્ઘમાં દિયા એટલે દીપક, જે દીવો કહીએ તે. નવમું પરિણામ, પરિણામ એટલે કે આપણે જે સ્કૂલમાં અભ્યાસ કરીએ કે અન્ય જગ્યા પર અભ્યાસ કરીએ ત્યારે આપણે સેમેસ્ટરનું કે વાર્ષિક પરિણામ આવે તે નતીજા, પરિણામ. જ્યારે પરિમાણ એટલે માત્રા, એટલા પરિમાણમાં વસ્તુ છે, માત્રા દર્શાવી હોય, માપ દર્શાવવું હોય ત્યારે પરિમાણ શબ્દ એટલે પરિણામ અને પરિમાણના શબ્દમાં અર્થમાં ઘણો ફેરફાર છે. 10મું ગ્રહ, ગ્રહ એટલે કે મંગળ, શનિ, ગુરુ, બુધ એવા ઘણા બધા ગ્રહો જે પૃથ્વીની આસપાસ ફરતા હોય છે. જ્યારે ગૃહ, ગૃહ એટલે કે ઘર જેમાં આપણે રહીએ છીએ તે. 11મું કુલ, હસ્વ કુલ એટલે કે વંશ, આપણે જેને કહીએ કુળ તે. અને દીર્ઘ કુલ એટલે કિનારો. હસ્વ કુલ એટલે કે વંશ, આપણે જે દાદા પિતાજી એનો વંશ કુળ કહીએ તે. અને દીર્ઘ કુલ એટલે કે કિનારો, એ પછી નદીનો હોય કે દરિયાનો હોય. 12મું સમાન, સમાન એટલે કે બરાબર, સમાન એટલે કે બરાબર. અને એની સામે છે સામાન, સામાન એટલે કે કોઈ ચીજ વસ્તુ. 13મું ગોરી, ગોરી એટલે કે જે સ્ત્રી રંગોમાં ગોરી હોય, જે સ્ત્રીનો રંગ વ્હાઈટ હોય, ગોરી હોય તેને ગોરી કહેવાય. અને તે ગોરીમાં એક માત્ર છે, જ્યારે એની સામે ગૌરી, એના પર ડબલ માત્ર છે. ગૌરી એટલે કે શંકર ભગવાનના પત્ની પાર્વતી દેવી, ગૌરી શંકર કહીએ તે. 13મું શુત, એ હસ્વ શુત લખેલું છે, એનો અર્થ થાય છે હિન્દીમાં પુત્ર એટલે કે છોકરો. એની સામે દીર્ઘ સૂત લખેલું છે, એનો અર્થ થાય છે ધાગા એટલે કે દોરો. 15મું કહા, કહા એટલે કે કહેવાની ક્રિયા, ભૂતકાળમાં કે કહેલું, ભૂતકાળની ક્રિયા. જ્યારે કહા પર અર્ધચંદ્ર બિંદુ છે, એનો અર્થ થાય છે સ્થાન સૂચક એટલે કોઈ જગ્યા દર્શાવે છે. આપ કહા જા રહા હો, આપ કિસ જગહ જા રહે હો, એ શું સૂચવે છે? કોઈ જગ્યા સ્થાન સૂચક કરે છે. વહીં, વહીં એટલે કે વહીં, જે દીર્ઘમાં વહીં લખ્યું છે. સાર્વનામિક વિશેષણ, હવે સાર્વનામિક વિશેષણમાં વહીં કેવી રીતે? સાર્વનામિક વિશેષણ એટલે કે જે સર્વનામ સંજ્ઞાની આગળ આવીને સંજ્ઞાની વિશેષતા બતાવે તેને સાર્વનામિક વિશેષણ કહે છે. વહીં તો લડકે વહીં ક્રિકેટ ખેલ રહે હૈ, તો એ સંજ્ઞાની એટલે કે લડકાઓની વિશેષતા બતાવી. એની સામે વહીં, હી પર અનુસ્વાર છે એટલે કે ઉસી જગા, જગ્યા સ્થાનનું સૂચન કરે. એટલે બંને વહીં દીર્ઘમાં છે પણ એકમાં અનુસ્વાર છે તો એકમાં અનુસ્વાર નથી, તો પણ શબ્દોના અર્થમાં ફેરફાર દર્શાવે. બાળકો, તમારે શબ્દોના અર્થભેદ નોટમાં લખવાના નથી, પરંતુ આ અર્થભેદને સમજવાના છે. કયો શબ્દ લખવાથી કયા શબ્દનો અર્થ બદલાઈ જાય છે તેનું ખાસ ધ્યાન આપવાનું છે, જેથી પરીક્ષામાં લખતી વખતે તમે જે શબ્દો લખો તેની જોડણી સાચી હોય, શબ્દ સાચો હોય, જેથી શબ્દનો અર્થ સાચો બને. થેન્ક યુ બાળકો.